નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 8 વિષય ગણિત આપણે આગલા 3 વિડીયોની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે લેક્ચર નંબર 4 એટલે કે સંખ્યાઓ માટે બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તાના નિયમની ચર્ચા કરવાની છે। એટલે કે તમારે કોઈ પણ બે સંખ્યા લેવાની છે, એ બે સંખ્યાની બાદબાકી કરવાની છે, અને જો એ બાદબાકીનો જવાબ આપેલી સંખ્યામાંથી જ આવે તો એને સંવૃત્ત છે એવું કહેવાય, ને આવે નહીં તો સંવૃત્ત નથી એવું આપણે કહી શકાય। તો બાદબાકીની ક્રિયા માટે સૌ પ્રથમ આપણી પાસે પહેલી સંખ્યા આપી છે, તમારી પાસે પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ એન વડે દર્શાવાય, અને એની અંદર સંખ્યા તમારે આવે એન થી શરૂ કરી, એટલે કે એનમાં 1 થી શરૂ કરીને ક્યાં સુધી આવશે? અનંત સુધી આવશે। હવે આપણે બાદબાકીની ક્રિયા માટે આપણે એનો સંવૃત્તાનો નિયમ ચકાસવાનો છે। તો આ એનમાંથી કોઈ પણ બે સંખ્યા તમે લઈ લ્યો। માની લ્યો એક સંખ્યા હું આ એનમાંથી 100 લઉં છું, અને એક સંખ્યા બીજી લઉં છું 105। આ બે મેં સંખ્યા લીધી છે, અને બીજું એક ઉદાહરણ જોઈએ। એક લઈએ છીએ 77 અને બીજી લઈએ છીએ 37। હવે આપેલી બે સંખ્યા માટે આપણે બાદબાકી કરવાની છે, તો કરો બેની બાદબાકીની ક્રિયા। જવાબ જો શું જવાબ આવે છે, તો કે આમાં જવાબ આવશે 100 માંથી 105 જાય એટલે જવાબ આવશે -5, અને 77 માંથી 37 જાય એટલે જવાબ આવશે 40। હવે આપણે જોઈએ તો ખબર પડે કે આ -5 રહ્યા એ એનમાં આવતા નથી। જો એનમાં ન આવતા હોય, કોઈ પણ એક શરત માટે જો આપેલી શરતનું પાલન ન થાય તો કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યા એ બાદબાકીની ક્રિયા માટે સંવૃત્તતા તો કે નથી। એ જ રીતે તમને એવો પણ પ્રશ્ન થાય કે 40 રહ્યા એ તો આવે છે, હા, પણ કોઈ પણ એક શરત માટે પાલન ન થાય એટલે તમારે કહી દેવાનું નથી। આ જ રીતે તમારી પાસે બીજો પ્રકાર આપ્યો છે। બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યા, એટલે કે W। આ W ની અંદર 0 થી શરૂ કરીને અનંત સુધી આવે છે। માટે દાખલા તરીકે બે આપણે સંખ્યા લઈ લઈએ, કોઈ પણ બે। એક લઈ લઉં હું સંખ્યા 0, આપણી પાસે છે જ, અને એક સંખ્યા લઈ લઈએ આપણે ગમે એ બીજી, તમને જે ઠીક લાગે એ લઈ લ્યો 17। તમે ઘરે પણ આની ટ્રાય કરી શકો, બીજા જુદા જુદા ઉદાહરણ લઈ। એક સંખ્યા હું લઈ લઉં છું 13 અને બીજી સંખ્યા લઉં છું 7। હવે આપેલી બે સંખ્યાની ક્રિયા કઈ કરવાની, તો કે બાદબાકીની કરો, માઇનસ। જવાબ લ્યો તો 0 માંથી 17 જાય તો મોટાની નિશાની આવશે, એટલે કે -17, અને જ્યારે 13 માંથી 7 જાય એટલે બાદબાકી થશે તમારે 6। આ 6 રહ્યા W માં આવે છે, પરંતુ આ -17 રહ્યા W માં આવતા નથી। જો શક્યતા ન મળે તો નીચે લખી શકાય કે પૂર્ણ સંખ્યામાં બાદબાકીની ક્રિયા માટે સંવૃત્તતા તો કે નથી। આ જ રીતે આપણી પાસે ત્રીજી સંખ્યા આપી છે। ત્રીજી સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા।
આ પૂર્ણાંક સંખ્યા એટલે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ તો કે ઝેડ વડે દર્શાવીએ છીએ. ઝેડની અંદર બધી જ પૂર્ણાંક સંખ્યા આવે એટલે કે 0 ±1 ±2 ±3 અનંત સુધી. તો કોઈ પણ બે સંખ્યા, ઉદાહરણ લઈએ આપણે બાદબાકીની ક્રિયા માટે. તો દાખલા તરીકે બે સંખ્યા છે આપણી પાસે. એ બે સંખ્યા, પહેલી સંખ્યા આપણે લઈએ -1 અને બીજી સંખ્યા લઈએ 10. હવે બીજી સંખ્યા એક લઈએ 11 અને બીજી સંખ્યા હજી એક સંખ્યા લઈ લઈએ -12. હવે આપણે આની ક્રિયા કરવાની છે બાદબાકીની. તો બાદબાકીની ક્રિયા કરો તો વચ્ચે શું આવશે તો કે માઇનસ. તો જો અહીંયા -1 -10. એ જ રીતે અહીંયા 11 +12. તો જવાબ મેળવો. તો -1 -10 એટલે માઇનસ થાય સરવાળાની ક્રિયા. 1 ને 10 એટલે કે 11, પણ નિશાની મોટા પદની એટલે માઇનસ. તો જોવો જે આ -11 રહ્યા એ પણ ઝેડમાં આવે છે. એ જ રીતે 11 + 12 એટલે જવાબ આવશે તમારો અહીંયા 23. તો આ 23 રહ્યા એ પણ ઝેડમાં આવે છે. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ બે સંખ્યાની બાદબાકી કરવામાં આવે તો એ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે. માટે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યામાં બાદબાકીની ક્રિયા કરતા માટે સંવૃતતા છે. એ જ રીતે ચોથી સંખ્યા આપી છે તમારી પાસે, જે આ ચેપ્ટરનું નામ છે એ જ સમય સંખ્યા. જેને આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ છીએ. જેમાં અપૂર્ણાંક સંખ્યા, દશાંશ ચિહ્નવાળી સંખ્યા એટલે કે પોઈન્ટવાળી સંખ્યા, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, 0 આવી બધી સંખ્યાનો સમાવેશ થાય છે. જેના માટે આપણે બાદબાકીની ક્રિયા જોવાની છે. તો દાખલા તરીકે કોઈ પણ બે સંખ્યા લઈ લ્યો. આપણી પાસે અપૂર્ણાંક સંખ્યા લઈએ 2/5 અને -3/7. આ બે સંખ્યા લીધી, એક 2/5 અને એક 3/7. બે વચ્ચે કઈ ક્રિયા કરવાની છે તો કે બાદબાકીની. બીજું એક ઉદાહરણ લઈએ, -7/21 અને હજી એક સંખ્યા લઈ લઈએ 3/7. વચ્ચે કેવી નિશાની કરવાની છે આપણે બાદબાકીની, એટલે કે ક્રિયા કરવાની છે બાદબાકીની. તો જોઈએ, સાદુરૂપ આપીએ. પહેલાં તો છેદ ઉડતા હોય અપૂર્ણાંકમાં તો ટ્રાય કરવાની, એકેયમાં છેદ ઉડતા નથી. તો જો તમારી પાસે બે અપૂર્ણાંક આપ્યા હોય તો તમે ચોકડી ગુણાકારની રીત પણ કરી શકો. ચોકડી ગુણાકારની રીત એટલે કેવી રીતે? તો તમારી પાસે બે અપૂર્ણાંક છે x y માઇનસ z અને w. તો તમારે શું કરવાનું? છેદમાં બેનો ગુણાકાર એટલે કે y ગુણ્યા w અને આ w રહ્યોનો ક્રોસમાં ગુણાકાર એટલે x w માઇનસના માઇનસ y ને ક્રોસમાં ગુણવાના એટલે y અને z. તો આ તમારે જે જવાબ મળે અને સરવાળા બાદ બાકી કરી નાખવાના. જે જવાબ મળે એને ચોકડી ગુણાકારની રીત કહેવાય. અથવા તો બીજી રીત તમારી પાસે છે લસા. કાં તો તમારે એનો શું મેળવી લેવાનો? લસા મેળવી લેવાનો. તો જોવો જે અત્યારે ચોકડી ગુણાકારની રીત કરી, કારણ કે આપણી પાસે બે પદ છે. તો 7×5 ને 35. આ 7 રિયા ક્રોસમાં ગુણવાના એટલે કે 7 × 2 = 14 અને આ 5 રિયા સામે ક્રોસમાં ગુણો એટલે 5 × 3 = 15. વચ્ચે શું આવશે? નિશાની કેવી છે? માઇનસ. તો માઇનસ 14માંથી 15 જાય, જવાબ આવે -1 અને છેદમાં 35. તો આ -1/35 રિયા એ પણ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા જ કહેવાય. તેમાં લખવું તો લખી શકાય બિલોંગ્સ ટુ ક્યુ. એ જ રીતે અહીંયા જોઈએ આપણી પાસે બે સંખ્યા છે -7/21
અને -3/7. તો મેં તમને કીધું ઉડાડવાના, પણ કેવી રીતે ઉડાડવાના? અહીંયા ક્રોસમાં નહીં ઉડે, કારણ કે વચ્ચે માઇનસ નિશાની છે. કારણ કે જો તમારી પાસે અહીંયા માઇનસની જગ્યાએ ગુણાકાર કે ભાગાકાર હોય તો જ ઉડે, પણ અહીંયા ઉડશે ક્યાં? અહીંયા 7 × 7 7 તેરી 21 આવી રીતે ઉડે, બાકી ક્રોસમાં ઉડશે નહીં. તો તમારો અત્યારે સાદરૂપ આવે તો સાદરૂપ આવું મળશે -1/3 અને -3/7. જો જે બે અપૂર્ણાંક આવી ગયા તો ચોકડી ગુણાકારની રીત છે આપણી પાસે, છેદમાં 2 નો ગુણાકાર એટલે 7 તેરી 21. ક્રોસમાં ગુણાકાર કરો 7 × 7, પણ કેવા આવશે? તો કે આગળ માઇનસ છે એટલે -7. એ જ રીતે 3 તેરી 9, પણ કેવા આવશે? માઇનસ. તો જવાબ આવશે તમારો -7 -9 પ્લસ 9 ને 7 તો કે 16/21. જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, ન ઉડે તો કાઢી અને નિશાની કેવી આવશે? માઇનસ. તમારી પાસે જવાબ આવ્યો -16/21. આ પણ શેમાં આપ્યા છે? ક્યુમાં જ આપ્યા છે. તો માટે લખવું હોય તો લખી શકાય, સમય સંખ્યા માં બાદબાકીની ક્રિયા માટે સંવૃત્તા છે. ટૂંકમાં કહેવું તો કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા અને બીજી છે સંખ્યા તમારી પાસે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. તો પ્રાકૃતિક અને પૂર્ણ સંવૃત્તા નથી, જ્યારે પૂર્ણાંક અને સમય સંખ્યા સંવૃત્તા છે. કેના માટે? તો કે બાદબાકીની ક્રિયા માટે. આવી જ રીતે તમારી પાસે બીજી એક ક્રિયા છે, ભાગાકારની ક્રિયા. તો હવે આપણે ભાગાકારની ક્રિયા જોઈએ. ભાગાકારની ક્રિયા જોવા માટે આપણે ચારેય સંખ્યા માટે ચકાસીએ. તો પહેલી સંખ્યા આપી છે તમને પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે એનમાં 1 થી શરૂ કરીને અનંત સુધી આવે. હવે આપણે બે ક્રિયા આપી છે, એનો આપણે શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે. તો કરો ભાગાકાર. 100/105. હવે તમે છેદ ઉડાડો તો 5 વડે ભાગ હાલશે. 20 પંચાને 100 અને 21 પંચા 105. તો અત્યારે તમારી પાસે જે જવાબ મળ્યો છે 20/21 એ આની અંદર આવતા નથી, એટલે કે નોટ બિલોંગ્સ ટુ એન. હવે એક માટે શક્યતા ન હોય એટલે પછી બીજી શોધવાની પણ જરૂરિયાત નથી. તેમ છતાં આપણે જોઈ લઈએ ભાગાકાર 77/37. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડે તો એમને એમ રહેવા દો, કારણ કે 37 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે છેદ નહીં ઉડે. માટે નોટ બિલોંગ્સ ટુ એન. તો ભાગાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા સંવૃત્તા નથી. આવી જ રીતે આપણે પૂર્ણ સંખ્યાની ચર્ચા કરીએ તો જો જ અહીં આપણે ભાગાકાર કરવાનો છે તો 0/17. તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે, ખાસ યાદ રાખજો, 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે તો પણ જવાબ શું મળે છે? 0. 0 એ આમાં આવે છે એટલે બિલોંગ્સ ટુ W કહેવાય. એ જ રીતે અહીંયા આપી છે બીજી સંખ્યા 13/7. તો 13/7 બે અવિભાજ્ય સંખ્યા છે એટલે ભાગાકાર નહીં થાય. તો આ જે સંખ્યા છે એ W માં આવતી નથી. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્તા નથી. એ જ રીતે આપણે ચર્ચા કરીએ પછી
પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની ચર્ચા કરીએ તો તમારી પાસે ઝેડની અંદર 0 ±1 ±2 ±3 ક્યાં સુધી? અનંત સુધી આવશે. હવે આપણે ચર્ચા કરીએ કે -1 અને 10નો ભાગાકાર કરવો છે. તો કરીએ ભાગાકાર. -1 ભાગ્યા 10. તો આ અપૂર્ણાંક સ્વરૂપ ઝેડમાં આવતું નથી, એટલે નોટ બિલોંગ્સ ટુ ઝેડ. એ જ રીતે 11 ભાગ્યા -12, તો આ પણ છે અપૂર્ણાંક સ્વરૂપ છે, ઝેડમાં આવતા નથી. અને આ રીતે તમે ગમે એટલા ઉદાહરણ લઈને તમે ચકાસી શકો, જેથી કંઈ ઘરે ટ્રાય કરવાની એટલે તમને ખબર પડે છે કે નહીં એનો પણ તમને ખ્યાલ આવી જાય. તો માટે અહીંયા પણ લખી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સંવૃતતા નથી. કઈ સંખ્યા? તો કે પૂર્ણાંક સંખ્યા. પછી હવે આપણે જે દાખલા નંબર એટલે કે સમય સંખ્યા જોવાની છે. તો સમય સંખ્યાના બે ઉદાહરણ જોઈએ, 0 ભાગ્યા 10 અને બીજું ઉદાહરણ જોઈએ 10 ભાગ્યા 0. તો 0 ભાગ્યા 10 એટલે જવાબ 0. તો આ 0 રી એ સમય સંખ્યા કહેવાય. પરંતુ કોઈ પણ સંખ્યાને 0 વડે ભાંગવામાં આવે એટલે કે છેદમાં 0 હોય તો 10 ભાગ્યા 0 એટલે આવું કંઈ આપણે ભણવામાં આવતું નથી કે છેદમાં 0 હોય. માટે આને કહેવાય અવ્યાખ્યાયિત. કેવું પદ કહેવાય? અવ્યાખ્યાયિત. માટે એનો ભાગાકાર શક્ય નથી. તો ભાગાકાર શક્ય નથી એટલે શું આવશે આમાં પણ? ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃતતા, પરંતુ ખાસ છેદમાં 0 લેવામાં ન આવે તો જ, છેદમાં ક્યારે 0 લેવામાં ન આવે તો જ ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃતતા થાય. ક્યારે? કે છેદમાં જો 0 ન હોય તો જ, બાકી જો છેદમાં 0 હોય તો સંવૃતતા થશે નહીં. તો આપણે ટૂંકમાં અભ્યાસ કરી લઈએ. આપણે ત્રીજા અને ચોથા વિડીયોનો ટૂંકમાં અભ્યાસ કરીએ તો તમારી પાસે સંખ્યા આપેલી છે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. પહેલી ક્રિયા છે તમારી પાસે, બીજી, ત્રીજી અને ચોથી. તો પહેલી ક્રિયા તમારી પાસે આપી છે સરવાળાની, બીજી ક્રિયા આપી છે તમને બાદબાકીની, ત્રીજી ગુણાકાર અને ચોથી ભાગાકારની. તો આપણે ત્રીજા વિડીયોની અંદર જોયું હતું કે સરવાળો અને ગુણાકાર, સરવાળો અને ગુણાકારની ક્રિયા માટે દરેક સંખ્યા માટે સાબિત થાય છે. એટલે કે બધાયમાં કેવા છે? સંવૃત. સંવૃત હોય ત્યાં શું આવશે? હા હા હા. એ જ રીતે ગુણાકારમાં પણ સંવૃત છે એટલે હા 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 હા. આ આપણે ત્રીજા વિડીયોની અંદર શીખી ગયા છીએ. ન ખબર હોય તો ફરીથી ત્રીજો વિડીયો રિવાઇઝ કરી અને જોઈ લેવાનો. પછી હવે જોઈએ બાદબાકી અને ભાગાકાર, જે આજે આપણે જોયા છે. તો બાદબાકીની અંદર પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા સંવૃત નથી એટલે એમાં શું આવશે? ના. અને જ્યારે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા સંવૃત નથી એટલે એમાં ના. પણ પૂર્ણાંક અને સમય સંખ્યામાં સંવૃત હતા એટલે એમાં આવશે હા. હવે વાત કરીએ ભાગાકારની. તો આમ જોવા જઈએ તો ભાગાકારની ક્રિયા બધાય માટે સંવૃત થતી નથી. ના, પણ એક જો શરત તમને આપી હોય તો જ સંવૃત થાય છે, પણ આ આપણે લખવાની કંઈ જરૂરિયાત નથી. અત્યારે શું આવશે બધાય માટે? તો કે ના.
અહીંયા સુધી આપણે જોયું. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.